કેશોદમાં ઉપલી કચેરીના આદેશોની અમલવારીને બદલે ખો આપતી નગરપાલિકા. કેશોદ નગરપાલિકાના આર્થિક ભંડોળ ઊભું કરવાને બદલે ભૂમાફિયાઓને છુપા આશીર્વાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં ઉપલી કચેરીના આદેશોની અમલવારીને બદલે ખો આપતી નગરપાલિકા. કેશોદ નગરપાલિકા આર્થિક ભંડોળ ઊભું કરવાને બદલે ભૂમાફિયાઓને છુપા આશીર્વાદ. સમગ્ર વાત કરીએ તો કેશોદ નગર પંચાયતના સમયમાં બાંધવામાં આવેલ બહુમાળી બિલ્ડિંગ નગરપાલિકા અસ્તિત્વમાં આવતા આપોઆપ શરદ ચોક વિસ્તારમાં આવેલ બહુમાળી બિલ્ડિંગ હસ્તગત થયું હતું, જે જર્જરિત હાલતમાં હોય. નવું બાંધકામ કરવા માટે મૂળ માલિક નગરપાલિકા દ્વારા રિનોવેશન કરવાને બદલે કબજેદારોને મૌખિક સહમતિ આપી રેન્ક એક્ટની જોગવાઈનો ભંગ કર્યો હતો અને કબજેદારો દ્વારા મૂળ ક્ષેત્રને બદલે લાગુ પડતી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર કબજો કરી બાંધકામ શરૂ કરવામાં આવતા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર તંત્રને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં સ્થાનિક નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારીને રોજ કામ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. જે મુજબ કાર્યવાહી કરવાને બદલે કબજોદારો રૂબરૂમાં પંચ રોજ કામ કરી ઢાક પીછોડો કરતા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા તમામ કબજેદારોના પ્રોપર્ટી કાર્ડ બનાવવા આદેશ કરવામાં આવતા કેશોદ નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં પત્ર લખી હાથ ખંખેરી લીધા છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બહુમાળી બિલ્ડિંગમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આર્થિક ફાયદો થાય એમ હોવા છતાં ઇરાદાપૂર્વક આ ખાડા કાન કરી ભૂમાફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય ત્યારે નિર્ભર તંત્રને જગાડવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કાયદાકીય લડત આપવા ન્યાયપાલિકા સમક્ષ સમગ્ર કૌભાંડ લઈ જવાની કામગીરી શરૂ કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ત્યારે કેશોદ પંથકમાં રાજકીય દખલગીરી અને વાલા દવલાની નીતિના કારણે ડબલ એન્જિનની સરકારમાં લાગતા વળગતાને છૂટો દોર મળી રહ્યો છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ નગરપાલિકાની માલિકીની શરતો પૂછતાની કારણે દુકાનો પાડી અને રિનોવેશન કરવામાં આવેલું હોય જ્યારે કામ ચાલુ હતું ત્યારથી અમે ફરિયાદ કરેલી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ગયા વર્ષે મહિને જિલ્લા કલેક્ટર દ્વારા એવો આદેશ કરવામાં આવેલો હોય કે દરેક દુકાનદારોના પ્રોપર્ટી કાર્ડ બનાવી અને પછી તેને કબજો સોંપો, છતાં નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી કરવાને બદલે માત્ર પ્રાંત અધિકારીને પત્ર લખી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે અને કેશોદના સરહદ વંચક વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ ઊભું થઈ ગયું છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો છે એ કાર્યવાહી સામાન્ય માણસો પાછળ કરતા હોય છે ત્યારે પોતાની જ માલિકીની જગ્યાની અંદર આ રીતે આખું ઊભું થયેલું ગેરકાયદેસર બાંધકામ છે એની સામે સામાન્ય કાર્યવાહી કરતા નથી.